वडोदरा शहर के आरसी दत्त रोड पर श्री शालिनी मॉल मौजूद है, जहां के दो दुकानदारों की ओर से अवैध अतिक्रमण किया गया है, अवैध बांधकाम किया गया है, ऐसे आरोप अन्य दुकानदार की ओर से लगाए जा रहे हैं। दरअसल यहां पर एक ज्वेलरी शॉप मौजूद है, जिसके मालिक है राजूभाई लाडला। उनकी ओर से ये आरोप लगाए जा रहे हैं कि श्री शालिनी मॉल में मौजूद जनक और कल्पी नाम के दो दुकान के मालिकों की ओर से अवैध तौर पर बांधकाम किया गया है, जिसकी वजह से उनका रास्ता जो है दुकान तक जाने का वो बंद हो गया है। अब इस मामले के मद्देनजर प्रशासन पर भी ये स्थानीय दुकानदार कई वेधक सवाल उठा रहे हैं। दरअसल ज्वेलरी शॉप के इन मालिक का ये कहना है कि वडोदरा महानगर पालिका वैसे तो हर जगह अवैध अतिक्रमण दूर करवाने के लिए पहुंच जाती है, लेकिन इस मामले की शिकायत उनकी ओर से बार बार की गई है। उसके बावजूद भी अभी तक यहां का अवैध अतिक्रमण नहीं हटा है, अवैध बांधकाम नहीं हटा है। हालांकि वडोदरा महानगर पालिका की ओर से इस मामले के मद्देनजर नोटिस दी गई है, लेकिन अभी तक ये अवैध बांधकाम ज्यों का त्यों है, जिसके मद्देनजर ज्वेलरी शॉप के मालिक राजूभाई लाडला कई सवाल उठाते हुए रोष जता रहे हैं। श्री शालिनी मॉल જે આરસી દત્ત રોડ ઉપર મેઇન રોડ ઉપર આવેલી છે, જેમાં ઝલક અને કલ્પી શોરૂમવાળા જેના માલિક છે પ્રકાશ સેવાણી અને વિનોદ સેવાણી, એ લોકોએ બળજબરીથી અંદર કોમન સ્પેસમાં બે માળનો આખો શોરૂમ ઊભો કર્યું છે, જેની પાછળ મારી ધંધા જ્વેલર્સની એન્ટ્રી છે એ પણ ઇલીગલ કન્સ્ટ્રક્શન કરીને દબાણમાં બંધ કરી દીધું છે। અને એના અનુસંધાનમાં અમે વીએમસીમાં કેટલી વખતે અરજીઓ આપી છે, અને પ્લસ અમને સીએમઓમાં અરજીઓ પણ આપેલી છે। ભૂપેન્દ્રભાઈ પટેલને સમક્ષ રૂબરૂ જઈને અરજી કરેલ છે, અને ગુજરાતના સચિવ અગ્ર સચિવ શ્રી પંકજ જોશી અને અવંતિકાબેન ઓલખ, જેને અમને સમક્ષ જઈને રજૂઆત કરી છે, એના અનુસંધાનમાં આ વીએમસીઓને માર્ગદર્શન પણ કર્યું છે। પણ એમાં એ લોકોએ વીએમસીવાળાએ લગભગ 4 નોટિસો પણ પાઠવી છે, જેની નોટિસનો 261, 262 અને એમાં જે છે જે તાત્કાલિક ડિમોલિશન કરવાનો એમાં ઓર્ડર છે, પણ છેલ્લા 1.5-2 વર્ષથી કોઈ પણ એની કાર્યવાહી થતી નથી। ખાલી નોટિસો આપીને સંતોષ કર્યું છે, અને એક શટરને ખાલી સીલ માર્યું છે। એમાં સંતોષ માનીને વીએમસી શાંતિથી બેસી રહી છે, અને અંદરથી રાબેતા મુજબ આ લોકોનો કામકાજ ચાલુ છે। તો આ અમારી સાથે બહુ અન્યાય થયું છે। અગર આ વીએમસી હમણાં તાત્કાલિક લાઈવ એક્શન નહીં લેશે તો અમે આગળ જઈને મહાત્મા ગાંધીના માર્ગે મહાત્મા ગાંધીના અનુસંધાન જે છે એ અમે સત્યાગ્રહ કરીશું, અને પત્રકાર પરિષદ ફરીથી નોંધીશું, અને આગળ જઈને મિસ્ટર હર્ષ સંઘવીને પણ અમે એની જાણ કરીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।